નમસ્કાર મિત્રો, આજનો સંદેશો સુરતની ધરતી ઉપર સોનાની મૂર્ત જેને કહેવાય, સુરતની ધરતી પર સુરતના જ એક એવા મહિલા કહી શકાય કે કોમલબેન એસ સાવલિયા, એમના તરફથી આજનો સંદેશો. આજે વાવેલું વૃક્ષ એ આવતી પેઢીનું ભવિષ્ય છે. વૃક્ષારોપણ એ આપણા માટે અને આપણી પેઢીના જીવન માટે કરેલું રોકાણ છે. વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, આપણી આવતી પેઢીના ઉજળા ભવિષ્ય માટે કરેલું એક આ રોકાણ છે. વૃક્ષારોપણ એ દેખાતી હરિયાળી તો છે, સાથે સમસ્ત જીવાત્માનું અદ્રશ્ય સુરક્ષાનું કવચ પણ છે. જે નરી આંખે ન દેખાય એવી અદ્રશ્ય સુરક્ષા કુદરત જે આ સજીવોને અને માનવ સૃષ્ટિને પૂરી પાડે છે, એનું અદ્રશ્ય સુરક્ષાનું કવચ પણ છે. એ આજે વાવેલું વૃક્ષ એ આવતી પેઢીનું ભવિષ્ય છે. કોમલબેન એસ સાવલિયા એટલે કે વર્ષ 2024-25નો ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર જેમને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મળ્યો હતો. સાથે સાથે ગુજરાતના વક્તા, ખૂબ સરસ વક્તા છે, કાઉન્સિલર છે, શિક્ષક છે અને BAPS સંસ્થામાં યુવતી કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. સનાતન હિન્દુ સંસ્કૃતિનું સંરક્ષણ થાય, ચારિત્ર્યવાન સમાજ તૈયાર થાય, પારિવારિક મૂલ્યોનું જતન થાય અને બાળકો આધ્યાત્મિક માર્ગે વળીને ઉજળું ભવિષ્ય નિર્માણ કરે, એના માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને અનેક કાઉન્સેલિંગ કર્યા છે. એમના તરફથી આજનો સંદેશ કે આજે વાવેલું વૃક્ષ આવતી પેઢીનું ભવિષ્ય છે. વૃક્ષારોપણ એ આપણા માટે અને આપણે આવતી પેઢી માટે જીવન માટે કરેલું એક રોકાણ છે. વૃક્ષારોપણ એ દેખાતી હરિયાળી તો છે જ, પણ સાથે સાથે સમસ્ત જીવાત્માનો અદ્રશ્ય સુરક્ષાનું કવચ પણ છે. આવા સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી હજારો, લાખો, કરોડો બહુ વર્ષે વૃક્ષો હોવાય, એનું જતન થાય, એનો ઉછેર થાય, સંપૂર્ણ જવાબદારી સાથે વૃક્ષારોપણ કરતી સંસ્થા એટલે સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.